વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર અભિયાન તેજ કર્યું છે। શહેરના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભવનમાં ભાજપ ડોક્ટર સેલ અને મેડિકલ સેલની મહત્વની બેઠક મળી। સંમેલનમાં ભાજપ ડોક્ટર સેલ અને મેડિકલ સેલના 300થી વધુ ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા। શહેરના 19 વોર્ડમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના સમર્થનમાં મતદાન વધારવા અને લોકોમાં જાગૃતિ લાવવા આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં અંદાજે 14,000 ડોક્ટર્સ અને 1,080 હોસ્પિટલ્સ કાર્યરત છે। ભાજપના પ્રચાર કાર્યમાં હવે ડોક્ટર સેલ પણ સક્રિય રીતે જોડાયું છે। શહેરીજનો વધુમાં વધુ ભાજપની તરફેણમાં મતદાન કરે તે માટે IMA ના તબીબોએ કમર કસી। વડોદરા શહેરના ડૉક્ટર સેલના તમામ પેથીના લોકો આજે ભેગા થયા છે। 300થી પણ વધારે ડૉક્ટર્સનું આજે ભેગા થઈ અને આગામી દિવસોમાં આગામી સ્થાનિક સ્વરાજની ઇલેક્શનમાં આપણે કઈ રીતે મદદ કરી શકીએ એના માટે આજે પ્રયોજન કરવામાં આવ્યું છે। ડૉક્ટર સમાજ એવો સમાજ છે કે જે દરેક નાના માણસથી લઈને મોટા માણસ સુધી પહોંચી શકે છે। દરરોજ એમની OPDમાં મેક્સિમમ લોકોની અવરજવર હોતી હોય છે। મેઇન પ્રયત્ન એવો છે કે વડોદરા શહેરમાં 14,000થી પણ વધારે ડૉક્ટરો છે, 1,080થી પણ વધારે હોસ્પિટલ્સ છે। આ સમગ્ર આયોજન એ રીતે કરવામાં આવે કે ભારતીય જનતા પાર્ટી આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેક્સિમમ વોટિંગ થાય, લોકો જાગૃત થાય અને ભારતીય જનતા પાર્ટીમાં વોટ કરે એવી અપીલ કરવામાં આવશે।